ભરૂચમાં દૂધધારા ડેરીના ચેરમેન બન્યા છે ઘનશ્યામ પટેલ। ફરી એકવાર ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ બન્યા છે। સર્વસંમતિથી ઘનશ્યામ પટેલ ચેરમેન બન્યા છે। વાઇસ ચેરમેન તરીકે સંજય સિંહ રાજની વરણી કરવામાં આવી છે। જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું અને એમને ઉપપ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ। અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મુરબ્બી શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું। બોટાદ માર્કેટયાર્ડમાં કડદો કરી ખેડૂતો સાથે લૂંટ કરાતી હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ મામલે વાર પલટવાર થઈ રહ્યા છે। આ તરફ માર્કેટયાર્ડના ચેરમેને પણ વેપારી અને એજન્ટોની બેઠક બોલાવી જણસીની ચકાસણી કર્યા બાદ જ ખરીદવા માટે સૂચના આપવામાં આવી। મહત્વનું છે કે વેપારીએ ખેડૂતોનો માલ 1380 રૂપિયાના ભાવે ખરીદ્યા બાદ મિલે જઈને કપાસમાં ભેજ હોવાનું કહી 80 રૂપિયા ભાવ કાપીને આપવાની બાબતે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો। વેપારીઓ અને એજન્ટોને કડક સૂચના આપવામાં આવી છે કે આ પ્રકારની કોઈ પણ કામગીરી ના કરી। આ તરફ જિલ્લા કોંગ્રેસે પણ પ્રહાર કર્યો છે। એક મોબાઈલની અંદર વિડીયો ફરતો જે અનુસંધાને બધા વેપારીઓ અને કમિશન એજન્ટોને બોલાવી આગામી દિવસોમાં કોઈ પણ ખેડૂતનો કપાસનો કડદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી। દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવે કે માલ જોઈ અને જ લેવો, કડદાને કોઈ અવકાશ નથી। ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં। એક ફાઇનલ રેટ થયા પછી ખેડૂતો કડદાના નામે 100 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા 80 રૂપિયા આવી રીતે કડદો કાપવામાં આવે। હવે આજે જગતનો તાત ખેડૂત માંડ એનું પૂરું કરે છે, પૂરા એના ખેતીના ખર્ચના પૈસા પણ ઉપજતા નથી અને જ્યારે આવો કડદો કાપવામાં આવે એટલે ખેડૂતો પાયમાલ થતો જાય છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં સામાન્ય પાર્કિંગ મુદ્દે ઊભા થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક જ પરિવારના 5 સભ્યોને મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે। આક્ષેપ કરતા પરિવારે જણાવ્યું કે રાંદેર વિસ્તારમાં મોડી સાંજે પાર્કિંગને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। ઝઘડો એટલી હદે વધ્યો કે એક જૂથે લાકડાના ફટકાથી હુમલો કરીને સામેના પરિવારના 5 સભ્યોને ઈજાગ્રસ્ત કર્યા હતા। આ ઝઘડામાં ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી। આ બનાવની જાણ થતાં રાંદેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિત પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। રીલ્સના શોખીનો રીલ્સ બનાવો તો સાવધાન રહેજો। વડોદરામાં તલવાર સાથે રીલ બનાવી યુવાનોને પડી ભારે। શહેરના વરસિયા પોપ્યુલર બેકરી પાસે બે યુવકોએ તલવાર સાથે રીલ બનાવી હતી, જેમાં બંને યુવકોએ ધમકીઓ આપતા દેખાતા હતા અને આ વિડીયો વાયરલ થતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને તોફાની તત્વોને દબોચી દીધા છે। એટલું જ નહીં, બંને પાસે માફી પણ મંગાવતો વિડીયો બનાવ્યો હતો। ધમકી આપતા બંને યુવકો પોલીસ સ્ટેશનમાં બે કાન પકડીને માફી માંગતા નજરે પડ્યા હતા। આ તરફ રાજકોટનો મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો।